નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। શારદાએ 28 વર્ષની ઉંમરે જ પોતાના પતિ અર્જણને ગુમાવ્યો। હાર્ટ એટેકના પહેલા જ હુમલાએ પડછંદ કાયાના ધણી અને બાહોશ એવા અર્જણને મોતને ઘાટ ઉતારી દીધો। શારદાનો એકનો એક દીકરો વિજય અત્યારે 8 વર્ષનો છે ને લાડકો દિયર પ્રવીણ 20 વર્ષનો। શારદાએ સાસુ સસરા તો પરણીને આવ્યા પછી તરત જ ગુમાવી દીધા હતા। 15 વીઘા જમીન અને ઢોર ઢાંખરની બધી જ જવાબદારી અણધારી શારદા ઉપર આવી પડી। પ્રવીણનો અભ્યાસ ચાલુ હતો એટલે એ કંઈ ઉપયોગી થાય એવી પરિસ્થિતિમાં નહોતો। અર્જણના મોત પછી શારદા સવા મહિને પિયરમાં ગઈ એટલે સૌએ સૌ સારાવાના થશેના આશ્વાસન આપ્યા, પરંતુ શારદા તો શારદા હતી। અર્જણ સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ સાંસારિક જીવનની પરાકાષ્ઠા સમાન હતો અને એટલે તો અર્જણના મોતના થોડા જ સમયમાં શારદાએ આ કારમાં ઘાને હૃદયના અગોચર ખૂણામાં ધરબી દઈને અર્જણની યાદો, દીકરા અને સગા દીકરા જ સમાન દિયરના સહારે જીવન પાર કરવાનો અટલ નિશ્ચય કરી લીધો હતો। અર્જણના મોત પછી 6ઠા મહિને શારદાના પિયર પક્ષની અવર જવર શરૂ થઈ। દીકરી, તારી ઉંમર હજી નાની છે, આખી જિંદગી કઈ રીતે પાર પડશે આવી સમજાવટો થઈ, પરંતુ શારદા પાસે એક જ જવાબ હતો, મારા નસીબમાં આટલો જ સંસાર ભોગવવાનો લખાયેલ હશે। હું બીજું ઘર માંડવાનું સ્વપ્નમાંય ના વિચારી શકું, એમની યાદોના સથવારે જ આ ભવ પૂરો કરી નાખીશ। છેલ્લે માએ તો એવી શિખામણ પણ આપી કે તો પછી દિયરવટું કરી લે બેટા। માના આ એક જ વાક્યથી શારદાની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ સરી પડ્યા। રડતા રડતા જ એ બોલી, માં ભલે મારી અને અરવિંદભાઈની ઉંમરમાં ઘણો ફેર ના હોય પણ એ મારો લાડકો દિયર છે। દિયર તો દીકરા સમાન હોય માં, અને આમે મારા વગર એમનો સહારો પણ કોણ છે? વિજય કાલે મોટો થઈ જશે, તમારી સૌની વેદનાઓ હું સમજું છું માં। તમે મારી કોઈ ચિંતા ના કરશો, હું પિયર અને સાસરિયા બંનેને ઉજાડીશ, કોઈ દાગ નહીં લાગવા દઉં માં। ખરેખર તો પિયરિયાને પણ હવે ધરપત થઈ હતી। પૂરી દેખરેખ સાથે શારદાએ ભાગિયાઓ વડે ખેતી અને પશુપાલન સંભાળી લાધા અને બીજી બાજુ દિયર પ્રવીણને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ। ખરેખર તો અર્જણના મોતથી પ્રવીણ પડી ભાગ્યો હતો, પરંતુ શારદા ભાભીનો પ્રેમભર્યો દિલાશો એને સતત સાંત્વના આપી રહ્યો હતો। સમય વીતતો ગયો, સુખનું નાનકડું સોનેરી કિરણ દેખાયું। પ્રવીણને સરકારી નોકરી મળી ગઈ। વિજય પણ 10મા ધોરણમાં આવી ગયો। પ્રવીણ નોકરીના સ્થળે ઘેરથી જ આવજા કરી રહ્યો હતો। નોકરીનો પહેલો પગાર દાન, પુણ્ય અને કુળદેવીના નામે વાપર્યા પછી બીજા જ પગારથી પ્રવીણે દરેક પગાર શારદા ભાભીની આનાકાની છતાં તેમને જ આપવાનું શરૂ કર્યું। શારદાએ પ્રવીણને એક દિવસ લાગણીસભર અવાજે પૂછ્યું, પ્રવીણભાઈ, કોઈ કન્યા બીજી ધ્યાનમાં છે કે કેમ? હોય તો મને જણાવો, હું હવે મારી દેરાણી લાવવા તલપાપડ બની ગઈ છું। ભાભી, મારું કોઈ કામ કે નિર્ણય તમારાથી અજાણ્યો ના હોય, તમને પૂછ્યા વગર એક પગલું પણ હું ના ભરું। તમારી પસંદગી મને શિરોધાર્ય છે ભાભી, અને માં આ બેવડી ભૂમિકા તમારે જ અદા કરવાની છે। પ્રત્યુત્તર આપતા આપતા પ્રવીણની આંખો ભીની થઈ ગઈ। દિયરનો જવાબ સાંભળીને શારદાની આંખમાં હર્ષાશ્રુ લકાયા। સગા વહાલાની મદદથી થોડા સમયમાં જ કન્યા શોધાઈ ગઈ। પ્રવીણ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ। પ્રવીણને કન્યા પસંદ આવી ગઈ અને એ પસંદગી પર શારદાએ મંજૂરીની મહોર મારી દીધી। દિવ્યા નામની કન્યા BA પાસ હતી અને ખાધે પીધે સુખી કુટુંબની હતી। આનંદ ઉત્સાહથી પ્રવીણના લગ્ન લેવાયા। એ આનંદ ઉત્સાહની ભાગીદાર શારદાને આ સમયે અર્જણની ગેરહાજરી સાલી રહી હતી, એટલે જ તો વારેઘડીએ ઘરમાં ટીંગાવેલ અર્જણની તસવીર સામે જઈને હાના આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી પણ હતી કે તમારી ગેરહાજરીમાં પ્રવીણભાઈના મા બાપ બનીને આ લગ્નની જવાબદારી નિભાવી રહી છું। કોઈ ભૂલચૂક થાય તો રસ્તો બતાવજો। દિવ્યા પરણીને સાસરે આવી। ઘર હર્યુંભર્યું લાગવા માંડ્યું। સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયો। પ્રથમ આણે જ શારદાએ પ્રવીણ અને દિવ્યાને આગ્રહ કરીને 10 દિવસ માટે ફરવા માટે મોકલી દીધા। બીજું આણું થયું, દિવ્યા કાયમી ઘર બાંધીને રહેવા લાગી, જો કે શહેરમાં રહેવા ટેવાય।
દિવ્યાને અહીં ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ શારદાથી અહાનું થોડું રહે. કામકાજમાં થોડા તરહોડા એ વાતની તાપસી પૂરી રહ્યા હતા. રજાના દિવસે જ પ્રવીણ, દિવ્યા, વિજય અને શારદા બેઠા હતા એ વખતે જ શારદાએ કહ્યું, પ્રવીણભાઈ માનો તો મારે તમને એક સલાહ આપવી છે. અરે ભાભી, તમારે મને સલાહ નહીં પરંતુ આદેશ કરવાનો હોય. બોલો ભાભી, શું કહો છો તમે? પ્રવીણે જિજ્ઞાસાભાવે પૂછ્યું. તો સાંભળો પ્રવીણભાઈ, આ વિજયને 10મું ધોરણ પૂરું થયું છે એટલે એને સારી સ્કૂલમાં શહેરમાં ભણાવવો પડશે ને તમે આવજામાં થાકી જતા હશો. શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સચવાઈ જશે. દિવ્યા પણ ગામડામાં રહેવા ટેવાયેલ નથી એટલે એનું મન પણ હળવું થશે. શારદાએ સહજ ભાવે કહ્યું. આ સાંભળીને દિવ્યા તો થોડીક ખુશ થઈ પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં. પ્રવીણ તરત જ બોલ્યો, માફ કરશો ભાભી, આ તમારી સલાહ હું નહીં સ્વીકારી શકું. આ પરિવાર માટે તમે ખૂબ ઢસરડા કર્યા છે. હવે થોડો સુખનો સમય આવ્યો છે. તમારા માટે કામમાંથી નવરાશનો સમય આવ્યો છે ત્યારે તમે અમને શહેરમાં મોકલવા માંગો છો. એ કદી નહીં બને. અત્યારે મારો પગાર પ્રમાણમાં સારો એવો છે એટલે આવતા મહિને આપણે ગાડી લાવી દઈએ. હું અને વિજય ગાડીમાં અપડાઉન કરશું પરંતુ તમને છોડીને તો દૂર નહીં જ જાઉં. સાંભળીને વિજય તો ખુશ થઈ ઉઠ્યો પરંતુ દિવ્યા જાળવીને રસોડામાં ચાલી ગઈ અને થોડીવાર પછી એણે એની મમ્મીને ફોન જોડ્યો. મમ્મી, અહીં તો આપણી મરજી મુજબનું કશું જ થઈ રહ્યું નથી. આજે મહિનાની 2જી તારીખ છે. પ્રવીણને ઘેર આવવાનો સમય થયો એ પહેલા શારદાએ મનમાં કંઈક નક્કી કરી નાખ્યું હતું. ઘેર આવતા વેંત પ્રવીણે પગાર શારદાના હાથમાં મૂક્યો પરંતુ શારદાએ તિજોરીનો જુડો અને પ્રવીણે આપેલ પગાર દિવ્યાને આપતા કહ્યું, પ્રવીણભાઈ, હવે ઘરમાં નાની વહુ છે એટલે આ બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ છે. મેં ઘણા વર્ષથી આ વ્યવહાર કર્યો છે. હવે આ જવાબદારી પ્રેમથી હું દિવ્યાને સોંપું છું. તમે કે દિવ્યા મારા નિર્ણયમાં આનાકાની નહીં કરો એટલો મને વિશ્વાસ છે. રીતસરની ઝૂંટવી લેતી હોય એ રીતે ચાવીઓ અને રૂપિયા દિવ્યાએ હાથમાં લીધા. થોડા દિવસ વીત્યા. બપોરના સમયે શારદા ઘડીક આરામમાં હતી એ વખતે જ દિવ્યાએ એની મમ્મીને ફોન જોડ્યો. મમ્મી, અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી. તારો જમાઈ તો એની ભાભીને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો. સામેથી શું જવાબ મળ્યો એ તો ખબર નથી પરંતુ શારદાને દિવ્યાના શબ્દો સંભળાયા. કઈ વાત મમ્મી? અરે હા, હવે એ જ કરવું પડશે. એના વગર મેળ નહીં ખાય. શારદા આરામમાં હતી પરંતુ દિવ્યાને આપેલ અઢળક પ્રેમ છતાં દિવ્યાનું સતત બેહુદું વર્તન છેલ્લા ખાસ્સા દિવસોથી શારદાને ખૂંચી રહ્યું હતું. ઊંઘ તો શારદાને ક્યાંથી આવે પછી? એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં રહેતી. એને બાદ કરતા પરિવારમાં હતું પણ કોણ? વિજય તો નાનું ભૂલકું હતો હજી, છતાંય દિવ્યાના વાણી વર્તન એને કોરી ખાતા હતા. એમાં આજે જે સાંભળ્યું કે હવે એમ જ કરવું પડશે, એના વગર મેળ નહીં ખાય એ શું હશે? શારદા વિહવળ થઈ ગઈ. રવિવારના દિવસે તો દિવ્યા રીતસરની જીદ લઈને બેઠી. એણે પ્રવીણને કહ્યું, ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો? વિજયને તો આપણે સાથે રાખવાનો જ છે ને? પ્રવીણે પ્રત્યુત્તરમાં કહ્યું, ભાભીને એકલા મૂકીને શહેરમાં ના જવાય ગાંડી. મને નાનેથી મોટો કર્યો છે એમણે. મોટા ભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો. મને સતત પ્રોત્સાહન આપીને અભ્યાસમાં મદદગાર બન્યા છે ભાભી. મા બાપની છત્રછાયા ગુમાવી એ દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે ભાભી. મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી ચામડીના પગરખા બનાવીને એમને પહેરાવું તોય એ ઋણ ના ઉતરે. પ્રવીણનો જવાબ સાંભળીને દિવ્યા બેબાકડી થઈને ચિલ્લાઈને ઉઠી. એણે મોટા અવાજે કહ્યું, તો મારી કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં. બધી જ વાતોમાં ભાભી ભાભી ભાભી. તો પછી ભાભીને જ ઘરમાં રાખી લેવા હતા ને? મારી સાથે શું કરવા લગ્ન કર્યા? ભાભી મારી માં છે. અશ્રુથી ખરડાયેલ વાક્ય પ્રવીણનું જેમ તેમ બહાર પડ્યું. એની આંખો લાલચોળ થઈ ઉઠી. પ્રવીણે ગુસ્સેથી લાલચોળ થઈને જોરદાર તમાચો ઝીંકી દીધો દિવ્યાના ગાલ પર અને ઓસરીમાં પડેલ ખાટલામાં ઊંધો પડીને ઘણા લાંબા સમય સુધી રડતો રહ્યો.
થોડી જ વારમાં દિવ્યા થેલો ભરીને પિયરના રસ્તે પડી. પાછળ શારદા ડૂસકા ભરતી ભરતી સાદ કરતી રહી. ઊભી રહે દિવ્યા, ઊભી રહે મારી વહાલી બહેન. તને તારા મા બાપના સોગંદ છે, તને તારા ભાઈના સોગંદ છે. મારા બે શબ્દો સાંભળતી જા બહેન. પરંતુ દિવ્યાનો ભાઈ જ કાર લઈને લેવા આવેલ હતો. એમાં બેસીને દિવ્યા રવાના થઈ ગઈ. શારદા એ પણ ચાલી નીકળ. છેક સાંજે પ્રવીણે ઊંચી આંખ કરીને જોયું. વિજયના ડૂસકા હજી સમ્યા નહોતા. પ્રવીણે બેઠા થઈને ભત્રીજાને કહ્યું, ભાભી ક્યાં છે વિજય? પરંતુ ગભરાઈ ગયેલ વિજય કોઈ જવાબ ના આપી શક્યો. પ્રવીણે ઘણી શોધખોળ કરી પરંતુ શારદા ભાભીની કોઈ ભાળ ના મળી. સૌ કોઈ એટલું જ કહેતું હતું કે શારદા હું ચાલતા ચાલતા આ રસ્તે થઈને જઈ રહ્યા હતા ને દિવ્યા હું તો કોઈકની ગાડીમાં બેસીને ઉપડી ગયા હતા. રાત્રે 10 વાગ્યે પ્રવીણ પર એના સાસુનો ફોન આવ્યો. શહેરમાં રહેવા જાઓ ત્યારે તેડી જજો મારી દીકરીને. 15-20 દિવસના સખત પ્રયત્નો પહીએ શારદાની ક્યાંય ભાળ ના ભળી તે ના જ મળી. પ્રવીણને એટલો ભરોસો જરૂર હતો ભાભી પર કે ખોટું પગલું તો નહીં જ ભરે. હવે તો વિજયને સતત આશ્વાસન આપવું અને એને સતત આગળ વધારવો એ જ પ્રવીણનો જીવનમંત્ર બની ગયો. પ્રવીણની સાસરીમાં શારદાની ઘર છોડી ગયાની જાણ થઈ ગઈ હતી એટલે તો થોડો સમય જવા દઈને તેડી જાઓ દિવ્યાને ફોન આવવા લાગ્યા. પ્રવીણના સતત નકારથી પોલીસ કેસની ધાક ધમકીઓ પણ આવવા માંડી પરંતુ આ બધી વાતો દબાઈ ગઈ કુદરતના ન્યાય આગળ. ઘર છોડીને ગયાના 6 મહિને જ દિવ્યાને દવાખાને દાખલ કરવી પડી અને નિદાન થયું. દિવ્યા પાગલ થઈ ગઈ છે. ઘણી બધી દવાઓ પછી પણ દિવ્યાના ગાંડપણમાં કોઈ ફરક ના પડ્યો. પ્રવીણનો તો સંસાર પરથી મોહ જ ઉઠી ગયો હતો. જાણે દશકો પસાર થઈ ગયો. વિજય MD ડોક્ટર બની ગયો અને હાલ પ્રમાણમાં થોડું મોટું કહી શકાય એવા ગામડામાં સેવા આપી રહ્યો છે. દવાખાનાની બાજુમાં જ ભગવાન શિવનું મોટું શિવાલય અને ધર્મશાળા છે જ્યાં આજે સાધુ સાધ્વીઓનો વિશ્રામ છે. સવારે નિયમિત શિવાલય જવાનો વિજયનો નિયમ હતો પરંતુ આજે સંતોનું આગમન બપોરે એને શિવાલય ખેંચી ગયું. વિજય સૌ સાધુ સાધ્વીઓને વંદન કરીને ઊભો રહ્યો. ત્યાં એની નજર એક સાધ્વી પર અટકી. સાધ્વી તો હાલ ધ્યાન અવસ્થામાં હતા પરંતુ વિજયને ઓળખતા વાર ના લાગી. મમ્મી જ છે, હા મમ્મી જ છે. વિજયની આંખો વરસવા લાગી. એ ઝડપભેર દોડીને દવાખાને પહોંચ્યો. રિસેસનો સમય હતો. એણે તાત્કાલિક પ્રવીણને ફોન જોડ્યો. હેલો કાકા, તાત્કાલિક ધર્મનગર આવી જાઓ. મમ્મી અહીં છે. હાલ કોઈ ચિંતા કે બીજી પૂછપરછ કરશો નહીં. કહેવાય છે કે માનવી માટે દવા દારૂ જ્યારે નાઈલાજ બને ત્યારે માનવીનો અંતિમ આશરો ધાર્મિક આસ્થા છે. દિવ્યાના માતાપિતાને જાણ થઈ કે હરિદ્વારથી એક સંત સાધુઓનો સંઘ દ્વારકા જઈ રહ્યો છે ને હાલ એનો ધર્મનગર ઉતારો છે. ધર્મનગર દિવ્યાનું જ મૂળ વતન એટલે એના કોઈ સંબંધીએ દિવ્યાના મા બાપને આ વાતની જાણ કરી હતી. દિવ્યાને સાધુ સંતોના દર્શન માટે લઈને એના મા બાપ તાત્કાલિક આવી પહોંચ્યા. નોકરીમાં અડધી રજા મૂકીને પ્રવીણ પણ ઉચાટ ભર્યા હૈયે તાબડતોબ ધર્મનગર આવી પહોંચ્યો. પ્રવીણ કાકાને જોઈને જ વિજયની દબાવી રાખેલી ખુશી આંસુઓ વાટે બહાર નીકળી આવી. કાકાને ભેટીને આ નગરનો ડોક્ટર જાહેરમાં રડવા લાગ્યો. પ્રવીણની હાલત પણ એ જ હતી. એ જ અવસ્થામાં બંને કાકો ભત્રીજો શિવાલય પહોંચ્યા. શિવાલયમાં જાણે અલૌકિક વાતાવરણ સર્જાયું હોય તેવું લાગી રહ્યું હતું. તેજસ્વી મુખારવિંદથી શોભિત શારદા હજી ધ્યાન અવસ્થામાં જ હતી. પ્રવીણ અને વિજયે એ મુખારવિંદને અડધો કલાક સુધી જોયા કર્યું. બરાબર 5 વાગ્યે સૌ સાધુ સાધ્વીઓ એ ધ્યાન અવસ્થા છોડી. પ્રવીણ અને વિજય તો હજી એકીટશે જોઈ જ રહ્યા હતા. બીજા ઘણા લોકો પણ આ સુંદર ધાર્મિક વાતાવરણને મન ભરીને પી રહ્યા હતા. આવા રમણીય વાતાવરણમાં એક સ્ત્રીનો શિવાલયમાં પ્રવેશ થયો કે જે કોઈને ઓળખવાની ક્ષમતા ગુમાવી ચૂકેલ હતી. એને બંને હાથેથી પકડીને એક પુરુષ અને એક સ્ત્રી ઊભા હતા. સાધ્વી શારદાદેવી આસન ઉપરથી ઉઠ્યા. એમણે ઊંચા આસને બિરાજમાન પોતાના ગુરુજીને કંઈક કહ્યું. ગુરુજીએ આજ્ઞા આપતા જ શારદાદેવી ધીમે ધીમે પ્રવીણ અને વિજય પાસે આવ્યા. પ્રવીણ અને વિજય દબાવી રાખેલા ડૂસકા બહાર નીકળી ગયા. બંને શારદાદેવીને પગે પડી ગયા.
શારદાદેવીએ બંનેને ઊભા કર્યા અને ભેટી પડ્યા. તમારું બંનેનું સ્થાન મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદય કમળમાં છે. બંનેની આંખોને લૂંહતા શારદાદેવી બોલ્યા, પ્રવીણભાઈ, તમને અમર આશા હતી કે હું ખરાબ પગલું ભરવાની નથી. જુઓ, હું અત્યારે તમારી સામે જ ઊભી છું. સંસાર સંબંધની રીતે તમે બંને મારા પુત્રો જ છો. એ સંબંધ વિચ્છેદ આ જન્મે તો નહીં જ થાય. ભગવાનની કૃપા તમારા પર કાયમ રહે એવી સાંસારિક માં તરીકે ગુરુજીને દુઆ કરું છું. અને હા, મને આ મોક્ષને રસ્તે ચડાવનાર દિવ્યાને હું ધન્યવાદ આપું છું, જેણે મને સદગતિના રસ્તે મોકલી આપી. એને સ્વીકારી લેજો. પ્રવીણભાઈ એ તમારી પાસે સંસારની ભૂલોની માફી માંગતી દોડી આવશે, કહીને શારદાદેવીએ પ્રવીણ અને વિજયના માથા પર વહાલસોયો હાથ ફેરવ્યો. આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય જાણે પળવારમાં નેસ્તનાબૂદ થઈ ગયા હોય તેવું કાકા ભત્રીજાએ અનુભવ્યું. પ્રવીણ અને વિજય શારદાદેવીને ધરાઈને જોઈ રહ્યા હતા. ત્યાં તો લોકોની ભીડ વચ્ચેથી હૈયું ચીરી નાખે એવો ચિત્કાર સંભળાયો, મા ભાભી, હું તમારી ગુનેગાર છું. મને મારી નાખો. મને જીવવાનો કોઈ અધિકાર નથી. ભાભી, દિવ્યાનું ગાંડપણ શારદાદેવીના દિવ્ય શબ્દોથી જ ઓગળી ગયું હતું. એ દોડીને શારદાદેવી પાસે આવી રહી હતી. પાસે આવતા જ શારદાદેવીએ દિવ્યાને બાથમાં લીધી. એના મા બાપ તો પગમાં આડોટતા બોલી રહ્યા હતા, દીકરીના ઘરમાં આગ ચાંપનાર અમે હતા. અમને સજા કરો દેવી, અમને સજા કરો. શારદાદેવીએ સૌને સાંત્વના આપતા કહ્યું, કોઈ કોઈનું ગુનેગાર નથી. આ તો સૌના કર્મના લેખા છે. સૌને સાંત્વના આપીને પછી શારદાદેવીએ પ્રવીણ, વિજય અને દિવ્યાના વિશેષ સમાચાર પૂછ્યા. ટોળે વળેલ નગરજનો સાધુ સંતોની જય બોલાવી રહ્યા હતા. બીજા દિવસે સૌ સાધુ સાધ્વીઓ પ્રવીણના ઘરને આંગણે હાજર હતા. પ્રવીણ, વિજય અને દિવ્યાએ સંતોને યોગ્ય ભાવતાંગ ભોજન કરાવ્યા. સૌ સાધુ સાધ્વીઓએ ફરીથી હર્યાભર્યા બનેલા પરિવારને આશીર્વાદ આપ્યા. સદા સુખી રહો. જો કે આ હર્યાભર્યા પરિવારમાં શારદાની હાજરી તો ખૂટતી હતી, પરંતુ એ તો આ સાંસારિક જગતથી નાતો તોડીને શારદાદેવી બનીને અલખની આરાધનાને રસ્તે હતા. એમને કોણ રોકી શકે ભલા? થોડીવાર રોકાઈને સંઘે પ્રયાણ કર્યું. સંઘ દેખાતો બંધ થયો ત્યાં સુધી પ્રવીણ, દિવ્યા અને વિજય માને જોતાં રહ્યા.